ચેપ્ટર 12 પ્રસંગદીપ પ્રસંગ કથા છે. પછી ભરત નાનાભાઈ ભટ્ટ છે લેખક ને જન્મ ભાવનગરમાં થયો. તેમના પુસ્તક આનંદ મંગલ લોકેને 2009નો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર મળ્યો હતો. નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી આ પ્રસંગો લીધા છે. તે આશરે 1925 આજુબાજુના છે. પ્રશ્ન 1. તોફાન દિનની ઉજવણી અને સંસ્થા ચલાવવાની કામગીરીનો વિચાર આખરે વિદ્યાર્થીઓને શા માટે બંધ રાખ્યો? તો ઉત્તર: તોફાન દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓ રસોડામાંથી દહીં ખાંડ ખાવા, કોઠારમાંથી ઘી ગોળ ખાવા જેવા તોફાન કરવા માંગતા હતા. આથી સંસ્થાને નુકસાન થાય તેમ હતું. નાનાભાઈ એમની ઉજવણીમાં જોડાયા હતા, એટલે એમણે કેટલાક વિદ્યાર્થીઓને પ્રવીણની બેગમાં પડેલા નવા સૂટને કાતરથી કાપવું, બાબરી પાડવાના શોખીન ગિરીશના વાડ પર રાત્રે કાતર ચલાવી, મહેન્દ્રનું ટાંકું તોડી તેમાં વ્યવસ્થિત મૂકેલી સામગ્રી વેર વિખેર કરી નાખવી વગેરે તોફાન કરવાનું સૂચવ્યું. પણ તેમ કરવા જતાં વિદ્યાર્થીઓને જ નુકસાન થાય તેમ હતું. તોફાન દિન તો બધાને સરખો લાગુ પડી, એટલે આવા પ્રકારનો તોફાન દિન ઉજવવો કે નહીં એના પર વાદ વિવાદ થયા. અંતે વિદ્યાર્થીઓએ તોફાન દિન ઉજવવાનું બંધ રાખ્યું. સંસ્થા ચલાવનાર વિદ્યાર્થીઓને નિયામક, હિસાબનીશ, ગૃહપતિ, પ્રકાશન, બાંધકામ જેવા વિભાગ સંભાળવાની જવાબદારી ઉપાડવાની હતી. વિશેષ તો સરવૈયું અને સિલક તપાસી પગાર અને બીજા કામો માટે પૈસાની વ્યવસ્થા કરવાની હતી. એ તેમને માટે મુશ્કેલ હતું. આથી સંસ્થા ચલાવવાની કામગીરીનો વિચાર આખરે વિદ્યાર્થીઓએ જ બંધ રાખ્યો. પ્રશ્ન 2. તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય અને દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો આ બંને પ્રસંગો દ્વારા નાનાભાઈનો હેતુ વિદ્યાર્થીઓને કયો સંદેશ આપવાનો હતો? તો તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય અને દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો આ બંને પ્રસંગો દ્વારા નાનાભાઈનો હેતુ વિદ્યાર્થીઓને સાચો રાહ દેખાડવાનો હતો. નાનાભાઈ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલ્યા અને વિદ્યાર્થીઓને તોફાન દિનની ઉજવણી નિમિત્તે કેવા તોફાન કરાય અને કેવા ન કરાય એના પર એમનું ધ્યાન દોર્યું. દક્ષિણામૂર્તિના ઉત્સાહી વિદ્યાર્થીઓ સ્વયં સંસ્થા ચલાવવા માગતા હતા. ત્યારે પણ કાબેલ નાનાભાઈએ સૌપ્રથમ સંસ્થા ચલાવવા માટેની વિરાટ પ્રક્રિયા સમજાવી. એક નિયામક તરીકે પૈસાની વ્યવસ્થા કરવી, પૈસા લાવવાની જવાબદારી ઉપાડવી જેવા અનેક મુશ્કેલ કામો કરવા પડે છે તેનો ચિતાર આપ્યો. જે આ બધી ચિંતા કરી શકે તે જ સંસ્થા ચલાવી શકે એના પર પ્રકાશ પાથર્યો. આ નિમિત્તે નાનાભાઈ વિદ્યાર્થીઓને એ સંદેશો આપ્યો કે સંસ્થા ચલાવવા કાબેલિયત જોઈએ અને વિદ્યાર્થીઓએ શિસ્ત જાળવવી જોઈએ. પ્રશ્ન 3. વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈની શૈલી તમને કેવી લાગી? શા માટે? તો વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોની નિરાકરણ લાવવાની નાનાભાઈની શૈલી અત્યંત પ્રશંસનીય છે. અનુભવી દ્રષ્ટા, ઉત્તમ શિક્ષક, કેળવણીકાર અને વિદ્યાર્થીઓને પોતાની વાત ગળે ઉતારવાની કાબેલિયત ધરાવનાર વ્યક્તિ જ આ કામ કરી શકે. નાનાભાઈમાં આ તમામ ગુણો હતા. તેઓ વિદ્યાર્થીઓમાં આસાનીથી ભળી જતા. તેમના તોફાનોમાં ભાગ લીધો અને એવા સૂચન આપ્યા કે તેમને ના કહેવાની જરૂર જ પડી નહીં. વિદ્યાર્થીઓએ પોતે જ એના પર ચર્ચા વિચારણા કરીને તોફાન દિન ન ઉજવવાનો નિર્ણય લીધો. સંસ્થા ચલાવવાની બાબતમાં પણ સંસ્થા ચલાવવા માટે સંસ્થાના જુદા જુદા વિભાગ પર ધ્યાન આપવું પડે. પૈસાની વ્યવસ્થા કરવાનું જટિલ કામ કરવું પડશે એના તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓને વિચાર કરવા માટે પૂરો સમય આપ્યો. ખાસ તો વિદ્યાર્થીઓના ખોટા પ્રસ્તાવની પોતાના મુખે ના પાડવાને બદલે વિદ્યાર્થીઓ જાતે જ એમની આવી કલ્પના પર પૂર્ણવિરામ મૂકે એ રીતની તેઓ ચાલ ચાલ્યા.
નાના ભાઈ પાસે યુવાનો સાથે કઈ રીતે કામ લેવું એની કળા હતી. માટે જ વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈની શૈલી મને ગમી. 3-4 વાક્યોમાં ઉત્તર લખો. તો નાનાભાઈમાં વાતને પારખવાની કઈ વિશિષ્ટતા હતી? આ પરખ તેમને ક્યારે કામ આવી? તો નાનાભાઈ તેમની આગળ જે કોઈ વાત મુકાય તેનું મૂળ પારખી શકતા. કોઈ પણ વાત ક્યાં પહોંચશે, એનું શું પરિણામ આવશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જોઈ શકતા. વિદ્યાર્થીઓ તેમની પાસે તોફાન દિનની ઉજવણીનું સૂચન લઈને આવ્યા ત્યારે તેમને સંમતિ આપતા પહેલાં તેમણે આ સૂચનમાં રહેલી તમામ શક્યતાઓને પારખી લીધી. પ્રશ્ન 2. તોફાન દિનમાં જોડાયા પછી નાનાભાઈએ તોફાન કરવા અંગે કયા સૂચનો કર્યા? તોફાન દિનમાં જોડાયા પછી નાનાભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન જોડાયા હોય તેવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની સાથે રાખ્યા. તેમને કેવા તોફાનો કરવા એની ભલામણ કરી. જેમ કે પ્રવીણની બેગમાં રહેલ નવા સૂટને કાતર મૂકવી, ગિરીશના પટિયા પાડેલા વાળમાં રાત્રે કાતર ફેરવવી, મહેન્દ્રનું ટાંકું તોડી એની સજાવીને મૂકેલી સામગ્રી વેર વિખેર કરી નાખવી. પ્રશ્ન 2. તોફાન દિનની ઉજવણી કરવાની હા કહ્યા પછી નાનાભાઈએ પ્રથમ શું કર્યું? શા માટે? વિદ્યાર્થીઓએ તોફાન દિનની ઉજવણી કરવાની હા કહ્યા પછી નાનાભાઈએ તેમને તોફાન દિનનું આયોજન કરવા કહ્યું. એમાં ચોરની ભેગો ઘર ધણી પડી જવાનો ઢોંગ કરતો હોય એવી અદાથી નાનાભાઈએ તોફાન દિનમાં જોડાવાની પોતાની ઈચ્છા દર્શાવી. આનું કારણ નાનાભાઈની ઈચ્છા વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શીખવવાની તેમજ તોફાન દિનની ઉજવણીથી બંને પક્ષે થનારા નુકસાન તરફ ધ્યાન દોરવાની હતી. પ્રશ્ન 4. તોફાન દિનની આગેવાન મંડળીએ રજૂ કરેલી ચિંતાનો નાનાભાઈએ શો ઉત્તર આપ્યો? તોફાન દિનની આગેવાન મંડળીએ રજૂ કરેલી ચિંતાનો નાનાભાઈએ ઉત્તર આપ્યો કે કોઈક વિદ્યાર્થીને નુકસાન થાય એવું તોફાન કરે તો ના કેમ પડાય? આ તો તોફાન દિન છે. રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન તો થશે જ ને. તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે. પ્રશ્ન 5. વિદ્યાર્થીઓએ જાતે જ તોફાન દિન બંધ છે એમ શા માટે જાહેર કર્યું? નાનાભાઈના કહેવા પ્રમાણે તોફાન દિન ઉજવણી દરમિયાન જેમ સંસ્થાને નુકસાન થાય તેમ વિદ્યાર્થીઓને પણ નુકસાન થાય તેમ હતું. નાનાભાઈ પણ એમાં જોડાયેલા એટલે તેમને પણ નુકસાન થાય. તોફાન દિન સૌને સરખો લાગુ પડે. નાનાભાઈની આ વાત પર વિદ્યાર્થીઓએ ચર્ચા વિચારણા કરી. તેમને નાનાભાઈની વાત સાચી લાગી. આથી વિદ્યાર્થીઓએ જાતે જ તોફાન દિન બંધ છે તેવું જાહેર કર્યું. પ્રશ્ન 6. સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતનો નાનાભાઈએ શો પ્રત્યુત્તર આપ્યો? તો સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતનો પ્રત્યુત્તર આપતા નાનાભાઈએ કહ્યું કે વિદ્યાર્થીઓ સંસ્થા ચલાવે તે સારી વાત છે. કાલે વિદ્યાર્થીઓ ઓફિસમાં તેમને મળવા આવે. સૌ સાથે મળી બધી વિચારણા ગોઠવણ કરી લઈએ. પ્રશ્ન 7. સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા અંગે નાનાભાઈએ વિદ્યાર્થીઓને શી સલાહ આપી? સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા અંગે નાનાભાઈએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે સરવૈયું અને સિલક તપાસી લેવાના. પગારની તારીખ નજીક આવે ત્યારે પૈસા છે કે નહીં તે જાણી લેવાનું. પગાર માટે તેમજ સંસ્થાના બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લેવું અર્થાત પૈસાની વ્યવસ્થા કરવી. એક વાક્યમાં ઉત્તર. આજે શાળાઓમાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? આજે શાળામાં સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવે છે.
મૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા? દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ તોફાન દિનની ઉજવણી કરવા થનગની રહ્યા હતા. વિદ્યાર્થીઓ કેવા તોફાન કરવા માંગતા હતા? વિદ્યાર્થીઓ રસોડામાં જઈને દહીં, ખાંડ અને કોઠારમાંથી ઘી, ગોળ ખાવા વગેરે તોફાન કરવા માંગતા હતા. પ્રશ્ન 4. વિદ્યાર્થીઓએ નક્કી કરેલ તોફાન કરવાની નાના ભાઈએ શું કહીને સંમતિ આપી? તોફાન એટલે તોફાન, તોફાનમાં બધું જ આવી શકે અને તોફાન દિને બધું કરી શકાય, આમ કહીને નાના ભાઈએ વિદ્યાર્થીઓએ નક્કી કરેલા તોફાન કરવાની સંમતિ આપી. પ્રશ્ન 5. નાના ભાઈએ તોફાન કરવા અંગે કરેલા સૂચનોની વિદ્યાર્થીઓ પર શી અસર પડી? નાના ભાઈએ તોફાન કરવા અંગે કરેલા સૂચનોની વિદ્યાર્થીઓ પર એ અસર પડી કે આમ કરવાથી તો વિદ્યાર્થીઓને જ નુકસાન થશે, એમ વિચારી તેમણે તોફાન દિન ઉજવવાનું બંધ કર્યું. પ્રશ્ન 6. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓએ નાના ભાઈને કયું કામ તેમને સોંપવા કહ્યું? દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓએ નાના ભાઈને દક્ષિણામૂર્તિ સંસ્થા ચલાવવાનું કામ તેમને સોંપવા કહ્યું. પ્રશ્ન 7. વિદ્યાર્થીઓ કેવી તૈયારી સાથે નાના ભાઈને તેમની ઓફિસે મળવા ગયા? જેમ વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો, એવી તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસે મળવા ગયા. પ્રશ્ન 8. સંસ્થામાં કયા કયા વિભાગો ચલાવવાના હોય છે? સંસ્થામાં નિયામક, હિસાબનીશ અને ગૃહપતિ વિભાગ, મકાન બાંધકામ વિભાગ, પ્રકાશન વિભાગ વગેરે વિભાગો ચલાવવાના હોય છે. પ્રશ્ન 9. સંસ્થા ચલાવવા પૈસાની જરૂર કઈ રીતે પૂરી પાડવાની હોય છે? સંસ્થા ચલાવવા જ્યારે રકમ ખૂટે ત્યારે પૈસાની વ્યવસ્થા વડીલો કે મિત્રો પાસેથી અથવા બહારથી કરવી પડે છે. પ્રશ્ન 10. સંસ્થા ચલાવવા અંગે નાના ભાઈએ કડક અવાજે વિદ્યાર્થીઓને શું કહ્યું? તો સંસ્થા ચલાવવા અંગે નાના ભાઈએ કડક અવાજે વિદ્યાર્થીઓને કહ્યું કે જે બધી ચિંતા કરી શકે તે જ સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવવી કાંઈ ભાજી મૂળા કાપવાનું કામ નથી. બોલો, તમે સંસ્થા સંભાળશો? પ્રશ્ન 11. સંસ્થા ચલાવવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું? સંસ્થા ચલાવવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ અંતે નાનાભાઈની નજર ચૂકાવીને ઓફિસની બહાર નીકળી ગયા. હેતુલક્ષી પ્રશ્નો. પ્રસંગદીપમાં નિરૂપાયેલા પ્રસંગો શેમાંથી લીધા છે? તો નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી લીધા છે. પ્રસંગદીપના લેખકનું નામ જણાવો. તો ભરત નાનાભાઈ ભટ્ટ. વિકલ્પો. કઈ સંસ્થાના વિદ્યાર્થીઓની ધમાલ ચાલી રહી હતી? દક્ષિણામૂર્તિ. કોઈપણ બાબતનું મૂળ તરત પારખવાની શક્તિ કોનામાં હતી? નાનાભાઈ ભટ્ટમાં. તોફાન દિનને શાનું ઉર્મી કાવ્ય કહ્યું છે? તો કેળવણીનું. વાક્ય રૂપાંતર કરો. વ્યાકરણ વિભાગ. એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. અનુભાવે વાક્ય. એક વિદ્યાર્થીથી ગેલમાં આવી જઈ કહી દેવાયું. 2. તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું. કર્મણી વાક્ય. તેમનાથી જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કરાયું. પ્રશ્ન 3. તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે નું કર્તરી વાક્ય બનાવવાનું છે. તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો. આપણાથી ના કેમ પડાય નું વિધાન વાક્ય બનાવવાનું છે. આપણાથી ના ન પડાય. અહીં અંદરો અંદર વાદ વિવાદ ન કરવાનું વિદ્યાર્થ વાક્ય બનાવવાનું છે. અહીં અંદરો અંદર વાદ વિવાદ ન કરવા. જે નિયામક થાય પછી એણે જ સંસ્થા ચલાવી કહેવાયનું સંભાવનાર્થ વાક્ય બનાવવાનું છે. જે નિયામક થશે પછી એણે જ સંસ્થા ચલાવી કહેવાશે. પ્રશ્ન 4. અમે પૈસાની વ્યવસ્થા કરીએ એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. અમે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીએ? જેવા પ્રત્યયો ખોટા વપરાયા છે સુધારીને લખવાના છે. આજે દક્ષિણામૂર્તિની ધમાલ ચાલી રહી છે. તો દક્ષિણામૂર્તિની નહીં પણ દક્ષિણામૂર્તિમાં
નાના ભાઈએ એક કાગળ લઈને આપ્યો. નાના ભાઈએ એક કાગળ લઈને આપ્યો. નાના ભાઈએ વેધકતામાં પૂછ્યું, તો વેધકતામાં નહીં, વેધકતાથી અર્થભેદ કરવાનો છે. સંમતિ એટલે સમાન મત હોવાની સ્થિતિ, અને સહમતિ તો સંમતિ ધરાવતું એક મત. પછી જુઓ એટલે દેખો, અને જુઓ તો ગણિત જુઓ. પછી પરિણામ તો ફળ, નતીજો, અને પરિમાણ એટલે માપ. સંભાળ તો કાળજી, રક્ષણ, અને સંભાર શાક કે અથાણાનો મસાલો. વિદ્યાર્થીની ષષ્ઠી એટલે કે સંબંધ વિભક્તિ, અને વિદ્યાર્થીની તો ભણતી છોકરી. સમાનાર્થી શબ્દો ઉત્સાહ, હોશ, ઉમંગ. સુકાની, કપ્તાન, આગેવાન. ભેજુ, દિમાગ, મગજ. ગોઠવણ, વ્યવસ્થા, આયોજન. ચિંતા, ફિકર, વ્યગ્રતા. પછી આગેવાન, નેતા, અગ્રેસર. શિસ્ત, શિક્ષા, શીખ. કાબેલ, હોશિયાર, ચતુર. લાભ, ફાયદો, નફો. પ્રક્રિયા, કાર્યપ્રણાલી, પદ્ધતિ. શબ્દનો અર્થ ગાંભીર્ય એટલે ગંભીરતા, ગંતવ્ય એટલે નિર્ધારિત લક્ષ્ય, નિયામક સંસ્થાના વડા, પ્રખર તો વિદ્વાનને, કાબેલ હોશિયાર. વિરોધી શબ્દ લખવાનો છે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે. કાળા માથાના માનવી માટે બધું શક્ય છે. કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી. સારું કામ થતું હોય એમાં સૌએ પોતાનો રાજીપો વ્યક્ત કરવો જોઈએ. સારું કામ થતું હોય એમાં કોઈએ પોતાની નાખુશી વ્યક્ત કરવી જોઈએ નહીં. સાચા માણસે પોતાની ભૂલની કબૂલાત કરવી જોઈએ. સાચા માણસે પોતાની ભૂલનો ઇનકાર કરવો જોઈએ નહીં. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિશિષ્ટ રીતે વાળ ઓળવા તો બાબરી અથવા તો પટિયા. 64 ખાનાવાળી એક રમત, શતરંજ. પાણી ભરવાનો છોબંધ કે લોખંડનો કોઠો. વિદ્યાર્થીઓની સામગ્રી મૂકવા માટેનું ખાનું તો ટાંકું. નિર્ધારિત લક્ષ્ય, ગંતવ્ય. હિસાબ રાખનાર, હિસાબનીશ. પ્રકાશિત કરવાનું કાર્ય, પ્રકાશન. છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી, ગૃહપતિ. વર્ષભરના નફા ખોટના હિસાબનું તારણ, સરવૈયું. પછી જોડની સીધા રહીને લખવાનું છે રૂઢિપ્રયોગના અર્થ. ધમાલ ચાલવી તો દોડધામ થવી. શાળામાં વાર્ષિક દિનની ઉજવણીની ધમાલ ચાલતી હતી. વળાંક આપવો, મરોડ આપવો. ગંભીર વાતાવરણને વળાંક આપવા શૈલેષે વાતનો વિષય જ બદલી નાખ્યો. ગેલમાં આવી જવું તો આનંદિત થઈ જવું. મેચ જીતી ગયાના સમાચાર જાણી જનતા ગેલમાં આવી ગઈ. જીભ ફેરવવી તો ખાવાની ઈચ્છા થવી. લગ્નમાં અનેક મનગમતી વાનગીઓ ખાવા મળશે એ જાણી નિલેશે હોઠ પર જીભ ફેરવી. સકંજામાં લેવું તો પકડમાં લેવું. પોલીસે શંકાસ્પદ આરોપીને બરાબર સકંજામાં લીધો. દિશા મળી જવી, ઉપાય કે રસ્તો મળી જવો. વિનયને અચાનક ગણિતનો દાખલો કેમ ગણવો તેની દિશા મળી ગઈ. ગંધ ન આવવી, શંકા ન આવવી. વિદ્યાને સહેજ પણ ગંધ ના આવે એ રીતે મિત્રોએ તેના જન્મદિનની ઉજવણીની ચૂપચાપ તૈયારી કરવા માંડી. મજા મરી જવી તો આનંદ ન રહેવો. પ્રીતિને એપ્રિલ ફૂલ બનાવવાની વાત જાહેર થઈ જતાં બધી મજા મરી ગઈ. પગ ઢીલા થવા, ના હિંમત થવું. પરીક્ષામાં નાપાસ થયાના સમાચાર જાણીને દીપકના પગ ઢીલા થઈ ગયા. રસ્તો કાઢવો, ઉપાય શોધવો. મુકેશે ધંધામાં થયેલા નુકસાનમાંથી બહાર આવવાનો રસ્તો કાઢ્યો. ભાજી મૂળા માનવો, વાતને સરળ જાણવી. એવરેસ્ટ ચડવો એને તમે ભાજી મૂળા ન માનશો. નજર ચૂકાવવી તો ધ્યાનમાં ન આવવું. ચોર પોલીસની નજર ચૂકાવીને જેલમાંથી ભાગી ગયા. ચાલ ચાલવી, યુક્તિ પ્રમાણે અમલ કરવો. ગુનેગાર પાસે એનો ગુનો કબૂલ કરાવવા પોલીસે નવી ચાલ ચાલી. સંયોજક શોધીને લખો. આ બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દિને તેમ કરી શકાય. અને હા, તમે આયોજન કરવા લાગો, પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને. પરંતુ ને જોતો
ત્રીજું, આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં આવે. જો તો જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય. જેમ તેમને જ્યારે એ તો જે બધી ચિંતા કરી શકી તે સંસ્થા ચલાવી શકી. જ્યારે ત્યારે જે તે વિભક્તિ કઈ વપરાય છે લખવાની છે. નાના ભાઈએ તો પ્રથમ વિભક્તિ કર્તા વિભક્તિ, શિસ્તનું તો ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ, રસોડામાં તો સાતમી વિભક્તિ અધિકરણ વિભક્તિ ને ખાંડનું તો ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ.